દેશભરમાં અલગ અલગ જગ્યાએ મસમોટા સાયબર કૌભાંડ આચરવામાં આવતા હોય છે। આ બધા રેકેટમાંથી મોટા ભાગના મસમોટા કૌભાંડ સામે આવે છે ઝારખંડના જામતારાથી, જ્યાંથી ઓપરેટ થતું વધુ એક આવું જ કૌભાંડ સામે આવ્યું છે। બે હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી, 2.5 મહિના સુધી 2200 કોલનું વિશ્લેષણ, એક જ કંપનીના 1980 સિમ કાર્ડનો ઉપયોગ, દેશવ્યાપી મસમોટું કૌભાંડ, રાતના ચીર અંધકાર વચ્ચે જંગલમાં પોલીસનું ઓપરેશન, અનેક લોકો સાથે છેતરપિંડી અને એક માસ્ટર માઇન્ડ। દેશના સાયબર ક્રાઇમનું હોટસ્પોટ અને ફિશિંગ કેપિટલ તરીકે કુખ્યાત ઝારખંડના જામતારામાં બેઠો બેઠો ફ્રોડ કરતો હતો, તેને પકડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। આંતરરાજ્ય ફ્રોડ ગેંગનો માસ્ટર માઇન્ડ સકંજામાં, ઝારખંડના જામતારામાંથી ઓપરેટ કરતો નેટવર્ક, એક જ ડિવાઇસ પરથી ફોનનો ઉપયોગ કરી છેતરપિંડી। જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને કેવાયસી અપડેટના નામે એપીકે ફાઇલ મોકલે તો સાવધાન રહેજો, નહીં તો પછતાવાનો વારો આવશે। કારણ કે ભરૂચ પોલીસની ગિરફ્તમાં ઊભો રહેલો આ શખ્સ ઝારખંડના જામતારામાં બેઠો બેઠો આ મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરતો હતો। ડિસેમ્બર 2024માં ભરૂચ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યોગેશ ઠાકુર આ ભેજાબાજનો શિકાર બન્યા હતા। ફરિયાદીના ખાતામાંથી બારોબાર લોન લઈ 5.30 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી। તે ગુનાની તપાસ કરતી ભરૂચ સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરતા જામતારા પહોંચી હતી। સતત 3 દિવસ સુધી વોચ રાખી મુખ્ય આરોપી રાજેશ મંડલને ઝડપી લીધો। કેસને જોતા અમને ખ્યાલમાં આવે છે કે જામતારા ઝારખંડમાં રહેતા એક વ્યક્તિ દ્વારા આ ચીટિંગ થયેલું છે, પરંતુ જામતારામાં આવા અનેક લોકો હોય, ફરીથી અનેક આવા સીડીઆરો તપાસી અને એની અંદર કામ કરવામાં આવે છે। ત્યારે એની અંદર ખ્યાલ આવે છે કે આની અંદર જે છે 15 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ થયેલો છે અને 7 જેટલા બીજા મોબાઈલનો ઉપયોગ થયો છે। પોલીસ દ્વારા ત્યારબાદ જે છે એ જામતારા પોલીસનો અહીંયાથી કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ અમારા વીબી બારની ટીમ ત્યાં જઈ અને રાજેશ મંડલ, જેની ઉંમર 24 વર્ષ છે અને જે છે એ દુધાની ગામના રહેવાસી છે, તેની ધરપકડ કરે છે અને ત્યારબાદ તેની પાસેથી આવા સિમ કાર્ડ અને આવા મોબાઈલ લઈ આવે છે અને હાલમાં તેની પૂછપરછ ચાલુ છે। પરંતુ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અમારા પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ મોટી સફળતા મેળવવામાં આવી છે। કેવાયસી અપડેટના નામે આરોપીઓ મોકલતા એપીકે ફાઇલ, આરોપીને પકડવા રાત્રે જંગલમાં પાર પાડ્યું ઓપરેશન। પોલીસે પકડેલો આરોપી રાજેશ ઝારખંડના જામતારાના દુધા ગામનો રહેવાસી છે। રાજેશ મંડલ અને તેના સાગરીતો જામતારાના જંગલ વિસ્તારમાં બેઠા બેઠા સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતા હતા। પોલીસ તેમના સુધી પહોંચે નહીં એ માટે આરોપીઓ જંગલ વિસ્તારમાંથી નેટવર્ક ઓપરેટ કરતા હતા। ફ્રોડ કરવા માટે આરોપીઓ જે તે વ્યક્તિને ફોન કરતા હતા। પોતે બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપી બેંક ખાતાનું કેવાયસી અપડેટ કરાવવું પડશે તેમ કહેતા હતા। ત્યારબાદ એપીકે ફાઇલ મોકલતા હતા। તે ફાઇલ પર ક્લિક કરતાની સાથે જે તે વ્યક્તિની બેંક ખાતા સહિતની તમામ વિગતો આરોપીઓ સુધી પહોંચી જતી હતી। તેનો ઉપયોગ કરી આરોપીઓ જે તે વ્યક્તિના ખાતામાંથી અન્ય ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા। આ જ મોડસ ઓપરેન્ડીથી વર્ષ 2024માં ભરૂચ પોલીસના કોન્સ્ટેબલને ચૂનો લગાવ્યો હતો। તેના ખાતામાંથી 5.48 લાખ રૂપિયાની બારોબાર લોન લઈ લીધી હતી। આ ફ્રોડ કરવા માટે અલગ અલગ મોબાઈલનો ઉપયોગ કરવામાં આવતો હતો। આરોપીએ એક જ કંપનીના 1980 સિમ કાર્ડનો ઉપયોગ કરી 2000થી વધુ લોકો સાથે આ રીતે ઠગાઈ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। દેશભરમાં સાયબર ફ્રોડ કરવા માટે રાજેશ મંડલે 70 લોકોને નોકરી પર રાખ્યા હતા। એક ઓફિસ ખોલી આ તમામ લોકોને પગાર ચૂકવી આરોપી બિંદાસ્ત ફ્રોડ કરતો હતો। આરોપી રાજેશ માત્ર ધોરણ 10 સુધી જ ભણેલો છે, પરંતુ ફાકડું અંગ્રેજી બોલી ફોન પર એવી રીતે વાતચીત કરતો કે સામેવાળા વ્યક્તિને થોડી પણ શંકા ન જાય। આ વસ્તુની ખ્યાલ આવતા જ ભરૂચ પોલીસ દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સીડીઆરનું એનાલિસિસ કરવામાં આવે છે। જેમ જેમ પોલીસ આની અંદર આગળ વધે છે તેમ તેમ બીજા અનેક સીડીઆરો પોલીસની સામે આવે છે અને પોલીસે સઘન મહેનતના અંતે આટલા સમય દરમિયાન 2200 કોલ ડેટા રેકોર્ડની તપાસણી કરી
આ ડેટા રેકોર્ડની તપાસણી દરમિયાન પોલીસને ધ્યાન આવે છે કે માત્ર આ એક જ પોલીસ નહીં, પરંતુ આવા ભારતભરના કુલ 2018 જેટલા નાગરિકોના આવા ખાતામાંથી જે છે એ પૈસા ટ્રાન્સફર થયા છે અને આવા હજારો લોકોનું ચીટિંગ થયું છે. આ વસ્તુની ગંભીરતાને જોતા એક અલગ ટીમ બનાવવામાં આવે છે કે જેમાં અમારા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી બારોડ અને અમારા સાયબર ક્રાઇમ પીઆઈ વીઆર ભરવાડની અધ્યક્ષતામાં એક ટીમ બનાવીને આ ટીમને માત્ર જ આ કેસ ઉપર વર્ક કરવા માટે જણાવવામાં આવે છે. રાજેશ વિરુદ્ધ અગાઉ મધ્યપ્રદેશ અને ઝારખંડમાં સાયબર ફ્રોડના અનેક ગુના નોંધાયેલા છે. રાજેશ અને તેના સાગરીતો વિવિધ એપની કેવાયસી બનાવી વોટ્સએપ મારફતે એપીકે ફાઇલ મોકલી બધાની બેંક વિગતો મેળવી લેતો હતો. નેટ બેન્કિંગ એક્સેસ મળી ગયા બાદ લોકોના ખાતા ખાલી કરતા હતા. સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવનાર રાજેશ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા પોલીસની એક ટીમ જામતારામાં તપાસ કરી રહી છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.